પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 11ના વિસ્તારમાં આવેલ માધવનગર સોસાયટીમાં રહીશોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। પાટણના નગરપાલિકા વોર્ડ નંબર 11માં માધવનગર સોસાયટીમાં પાઇપલાઇનનું કનેક્શન આપ્યું હતું, જે બાદ લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો। સોસાયટીના રહીશોને પાણી મળતું ના હોવાથી રહીશોએ નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી। સત્તાધીશો દ્વારા માધવનગર સોસાયટીની પાણીની પાઇપલાઇનનું કનેક્શન કાપી દેતા અઠવાડિયાથી પદ્મનાથનગરની સોસાયટીનું પાણી બંધ થઈ જવા પામ્યું છે, જેથી પદ્મનાથનગર સોસાયટીના રહીશોએ નગરપાલિકાને રજૂઆત કરતા કોઈ પણ જાતનો નિવેડો આવ્યો નથી। તેથી પદ્મનાથનગર સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં પહોંચી ઉગ્ર રજૂઆત કરી માટલાફોડ કાર્યક્રમ કર્યો હતો। એક મહિનાથી પાણી નથી આવતું અને 3 વર્ષથી નગરપાલિકા ભાજપ ચૂંટાઈને આવી છે ત્યારથી અમારે પાણી આવતું નથી। કોંગ્રેસ જીતીને આવી હતું ત્યારે અમારે પાણી પૂરતું મળતું હતું। આમ ભુવાજી કોર્પોરેટરમાં જીતીને આવ્યા ત્યારે અમારે પાઇપ નાખી લીધી ત્યારે પાણી અમારે ઉપર ચડતું હતું। 2 વર્ષ આવ્યું અને 2 વર્ષની અંદર આ લોકોએ નવી પાઇપ જોઈન્ટ કરી દીધી કટિંગ કરી, એટલે અમારે પાણી આવતું નથી। એટલે અમે કેટલી વાર રજૂઆત કરી, એમને 10 દિવસથી કે કર્યા પણ એ માન્યા નહીં અમારું, તારે અમારે અહીં આવવું પડ્યું। અહીંયા શું કર્યું તમે? અહીંયા આવીને માટલા પડ્યા અને એમને જાણ કરી।